કમોસમી વરસાદના નુકસાન અંગે ભરૂચ જિલ્લા ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ હતી। ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગત રોજ પોલાવ સર્કિટ હાઉસ ખાતે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાન અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ પત્રકારોને સંબોધી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંવેદનશીલતા વિશે માહિતી મેળવી હતી અને પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ આ અસાધારણ સંજોગોને ધ્યાનમાં રાખી ચીફ સેક્રેટરી તેમજ કૃષિ વિજ્ઞાનના તમામ જિલ્લાના કલેક્ટર તેમજ ડીડીઓ, મામલતદાર, તલાટી અને ગ્રામ સેવકોને સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈ ખેડૂતને અડચણ ન થાય તે રીતે 3 દિવસમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચનામાનું કામકાજ પૂર્ણ કરવું અને તુરંત જ રાજ્ય સરકારને અહેવાલ મોકલવો। તેણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હર હંમેશ ખેડૂતોની પડખે ઊભી છે। તમામ સંસદો, ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓ અને ખેડૂતોની મદદ માટે ખડે પગે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે। જેકેસી ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। સમગ્ર ગુજરાતમાં હાલમાં ચાલી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને જે નુકસાન થયું છે એના માટે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત ખેડૂતોના જે આ નુકસાન માટે ચિંતિત છે અને આ ખેડૂતોને જે નુકસાન થયું છે, ઊભા પાકને જે નુકસાન થયું છે એના માટે જે તે જિલ્લાના કલેક્ટરશ્રીને પણ આદેશ કરેલો છે કે આનું તાકીદે સર્વે કરવામાં આવે, જે તે ખેડૂતને પોતાના પાકનું કેટલું નુકસાન થયું છે અને એ સર્વે કરી અને સાથે એને તાકીદે જે વળતર ચૂકવવા પાત્ર છે તો એ વળતર પણ ચૂકવવા માટેની કાર્યવાહી તાકીદે કરવામાં આવે। કેમ કે ભરૂચ જિલ્લામાં પણ કપાસ છે, તુવર છે, ઘઉં છે, ડાંગર છે, શેરડી, કેળ અને શાકભાજી આવા ઊભા પાકો છે। કેળ અને શેરડી એ તો તૈયાર છે અને લણણી માટેની જે હમણાં પ્રક્રિયા શરૂ થવાના તબક્કામાં અને એવા સમયે પણ આ કમોસમી વરસાદના કારણે શેરડીના પાકને, કેળના પાકને પણ નુકસાન થાય, એ બળી જાય એવી ભીતિ સેવાઈ રહી છે અને ઊભા પાકોને પણ ગંભીર પ્રકારનું જે નુકસાન પહોંચેલું છે અને એમને તાકીદે વળતર મળે એ માટે મુખ્યમંત્રી શ્રી સતત રોજે રોજ આનું અપડેટ લઈ અને મીટિંગ કરી રહ્યા છે અને આ વહેલામાં વહેલી તકે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે એવી એમની લાગણી છે અને આપ સૌ પત્રકાર મિત્રોએ પણ આ લાગણી, આ જે રજૂઆત અમારા સમક્ષ કરી છે, અમે પણ આ રજૂઆત સરકારશ્રી સમક્ષ આપના માધ્યમથી પ્રસ્તુત કરીશું।